અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે આઈટી સેક્ટરમાં કામ કરતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ટેક્સાસના એટર્ની જનરલ કેન પેક્સટને ઉત્તર ટેક્સાસની આશરે 30 જેટલી આઈટી અને કન્સલ્ટિંગ કંપનીઓ વિરુદ્ધ H-1B વિઝા ફ્રોડની બહુ મોટી તપાસ સોંપી છે. આ તપાસમાં જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે, કારણ કે આ કંપનીઓ પર આરોપ છે કે તેઓ ઘોસ્ટ ઓફિસીસ એટલે કે માત્ર કાગળ પર દેખાતી ખાલી કે ફેક ઓફિસ ચલાવી રહ્યા હતા. 30 એપ્રિલ 2026ના રોજ આ જાહેરાત કરતા પેક્સટને જણાવ્યું છે કે આ તપાસ તો જાન્યુઆરી 2026થી જ ચાલી રહી હતી, જ્યારે માત્ર 3 કંપનીઓ પર શંકા હતી, પણ હવે આ જાળ બહુ મોટી નીકળી છે. આરોપ મુજબ આ કંપનીઓ વાસ્તવિક ઓફિસ કે કોઈ કામકાજ વિના માત્ર ઘર અથવા સાવ ખાલી જગ્યાઓને ઓફિસ તરીકે બતાવીને H-1B વિઝા સ્પોન્સર કરતી હતી, જેના કારણે અમેરિકન કામદારોને નુકસાન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તપાસની યાદીમાં ટેકપ્રો આઈટી, ફેમ પીબીકેએસ, ફર્સ્ટ રેન્કિંગ ટેકનોલોજીસ, ક્યુબિટ્સ ટેક સિસ્ટમ્સ અને બ્લૂમિંગ ક્લાઉડ જેવી જાણીતી કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત વિરાટ સોલ્યુશન્સ ઓફ ટેકનોલોજીસ, ટેકપાથ ઇન્ક અને ટેકવન્સી જેવી કંપનીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. કેન પેક્ટેકને બહુ જ કડક શબ્દોમાં કહ્યું છે કે તેઓ H-1B પ્રોગ્રામનો દુરુપયોગ ચલાવી લેશે નહીં અને વિદેશી નાગરિકોને આ રીતે ટેક્સાસમાં ઘૂસવા દેશે નહીં. તેમણે આ ફ્રોડને ખુલ્લું પાડવા બદલ જર્નાલિસ્ટ સારા ગોન્ઝાલેસના વખાણ પણ કર્યા છે. પણ આ આખી ઘટના પાછળ એક બહુ મોટો રાજકીય ખેલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પ્રખ્યાત ભારતીય મૂળના ઇમિગ્રેશન એટર્ની રાહુલ રેડ્ડીએ આ તપાસને ચૂંટણીલક્ષી ગણાવી છે. તેમણે કહ્યું કે પેક્સટન લાંબા સમયથી એટર્ની જનરલ છે, પણ આવી જાહેરાતો અત્યારે જ કેમ આવી રહી છે? તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે આ લોકો ભારતને નફરત કરે છે અને H-1B ધારકોને આવા લોકો સાથે વાત ન કરવી જોઈએ. બીજી તરફ એટર્ની એમિલી ન્યુમેને બહુ જ તાર્કિક વાત કરી છે કે આઈટી પ્રોફેશનલ્સ તો મોટા ભાગે ક્લાયન્ટ સાઇટ પર કામ કરતા હોય છે, એટલે તે મુખ્ય ઓફિસમાં હાજર ન હોય તે સ્વાભાવિક છે. અને આ બધું પેક્સટન પોતાની સેનેટ ચૂંટણીમાં જોન કાર્નિન સામે ફાયદો મેળવવા માટે કરી રહ્યા છે. અત્યારે ટેક્સાસમાં વાતાવરણ બહુ જ ગરમ છે, કારણ કે ગવર્નર ગ્રેગ એબોટે પહેલેથી જ સ્ટેટ એજન્સીઓમાં નવા H-1B હાયરિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આખી કાર્યવાહી ટ્રમ્પ વહીવટી તંત્રના વ્યાપક ક્રેકડાઉનનો એક ભાગ માનવામાં આવે છે. પેક્સટનની ઓફિસે અત્યારે સિવિલ ઇન્વેસ્ટિગેટિવ ડિમાન્ડ્સ એટલે કે CID મોકલી છે, જેના કારણે હવે આ કંપનીઓએ પોતાના તમામ એમ્પ્લોયી રેકોર્ડ્સ, પેરોલ, ભાડાના કરારો અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જમા કરાવવા પડશે. જો આમાં છેતરપિંડી સાબિત થશે તો માત્ર કંપનીઓને જ નહીં, પણ દોસ્તો ત્યાં કામ કરતા નિર્દોષ H-1B વિઝા ધારકો પર પણ ડિપોર્ટેશન અને કાયમી પ્રતિબંધનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સમાચાર સાચા અને સત્તાવાર પ્રેસ રિલીઝ પર આધારિત છે, પણ તેની અસર દોસ્તો હજારો ગુજરાતી પરિવારો પર પણ પડવાની છે, તેમાં કોઈ શંકા નથી. તેથી તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેઓ આવી શેલ કંપનીઓના આધારે H-1B વિઝા લઈને અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.